સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતિ સંજીવની શોષાતી દેખી શરિતની કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમરષભા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામ ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો અવજણં નમો લોહી સ્વસાવણમ ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં હરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો હરિયંતમ. સમયસાર 20 થી 22 નંબરની ગાથા જે આપણે 3 થી 4 સ્વાધ્યાયના થઈ રહ્યા છે એમાં આગળ આપણે પહેલા ગાથાનું કથન કરીએ. હું અને આ હું છો આનો અને છે મારું આ જે અન્ય કો પદ્રવ્ય મિશ્ર સચિત અગર અસચિત વા. આ 20 નંબરનું ગાથા છે. 21 નંબરની હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં વરી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. 21 નંબરની ગાથા. 22 નંબરની અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સંમુંડ આચરે ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. આ 22 નંબરનું પદ એની અંદર આ અધિકાર જીવ અને અજીવનો અધિકાર ચાલી રહ્યો છે. એમાં જીવપણું આપણે કોને કહેવું, અજીવપણું કોને કહીએ તે અહીં વાત બતાવી છે. બેની ભિન્નતા, જીવ અને અજીવ વચ્ચે જે ભિન્નપણું છે તે ભિન્નતાની વાત બતાવી. ભિન્નતા એટલે કે બે સર્વથા પૃથક છે. બંને વચ્ચેની જુદાઈ બતાવી છે. તેને દ્રષ્ટાંતથી અગ્નિ અને ઈંધણના દ્રષ્ટાંતથી આપણને સમજાવ્યા છે કે જેમ કોઈ પુરુષ ઈંધણને અને અગ્નિને મળેલા દેખીને, ઈંધણ અને અગ્નિને તો અહીં જીવ અને અજીવ લેવાના એની સાથે, તો કે જેમ કોઈ પુરુષ ઈંધણ અને અગ્નિને મળેલા દેખીને એ લાકડા અને ઈંધણને મરેલા એવો જોગ દેખીને એવો જૂઠો વિકલ્પ કરે કે અગ્નિ છે તે ઈંધણ છે ને ઈંધણ છે તે અગ્નિ છે,
તો તે કેવો છે? તે જૂઠો છે, તે મોહી છે, મિથ્યા દ્રષ્ટિ છે. તો કે જે સામાન્ય વાત છે એની અંદર શું કીધું કે આ લાકડા છે તે અગ્નિ છે, લાકડા છે તે અગ્નિ છે, અગ્નિનું ઈંધણ છે ને ઈંધણનો અગ્નિ છે. એ વર્તમાનની વાત થઈ. અગ્નિના લાકડા છે ને લાકડાનો અગ્નિ છે. અગ્નિનું ઈંધણ પહેલા હતું અને અગ્નિના લાકડા પહેલા પણ હતા. અગ્નિનું ઈંધણ પહેલા હતું એટલે કે અગ્નિના લાકડા પહેલા પણ હતા અને ઈંધણનો અગ્નિ પહેલા હતો. અગ્નિ લાકડાનો હતો ને લાકડા અગ્નિના હતા. તેના ઉપરથી દ્રષ્ટાંતમાં શું આવે છે? અને ભવિષ્યની વાત રહી ગઈ. તો કે અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં થશે અને ઈંધણનો અગ્નિ ભવિષ્યમાં થશે. એટલે કે આવો ઈંધણમાં જ અગ્નિનો વિકલ્પ કરે, ઈંધણની અંદર જ અગ્નિનો વિકલ્પ કરે. તો આવો જે લાકડાના અને અગ્નિનો વિકલ્પ એટલે કે જે એવી માન્યતા કરે છે તે જૂઠો છે. કેમ કે અગ્નિનું સ્વરૂપ તેમ નથી. લાકડા રૂપે અગ્નિ થાય એમ કોઈ 3 કાળમાં બનતું નથી. લાકડા રૂપે અગ્નિ થાય. અગ્નિ તે એક અલગ દ્રવ્ય છે, લાકડું તે બીજું દ્રવ્ય છે. તે રૂપે થાય તે કોઈ દિવસ બનતું નથી. તેનાથી તે અપ્રતિબદ્ધ એટલે અજ્ઞાની તરીકે તે ઓળખાય છે. એને લૌકિક મૂરખ કીધું. હવે એને આત્મામાં તો કે તેવી રીતે કોઈ પુરુષ આત્મા પદ્રવ્યમાં જ અસત્યાત આત્મ વિકલ્પ કરે, એટલે કે કોઈ પુરુષ આત્મા એટલે કે કોઈ આત્મા પદ્રવ્યમાં જ અસત્યાત આત્મ વિકલ્પ કરે. એટલે કે ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. એમ હોવા છતાં પદ્રવ્યમાં અસત્યાત આત્મ વિકલ્પ કરે. એટલે કે પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, રાગ, શરીર, વાણી, મનની ક્રિયા એ બધું કેવું છે? જળ છે. તે લાકડા છે. તે કેવું છે? જળ છે. અને તેને શું કીધું? લાકડા કીધા એક્ઝામ્પલ સાથે. આત્મા કેવો છે? ચૈતન્ય અગ્નિ છે. પુણ્ય પાપના રાગ એટલે કે શુભાશુભ ભાવ, શરીર, વાણી, ક્રિયા એ બધાને જળના લાકડા કીધા. અને પોતાનો ભગવાન આત્મા કેવો છે? ચૈતન્ય અગ્નિ છે. જેમ અગ્નિમાં લાકડા છે એને જોડે દેખીને એનો જોગ દેખીને કોઈ માને છે કે અગ્નિનું લાકડું છે અને આ લાકડાની અગ્નિ છે. એમ લોકોતર, ઓલો લૌકિક મૂર્ખ હતો, એમ આ લોકોતર મૂઢ અજ્ઞાની જીવ તે શું માને છે? ધર્મમાં મૂઢ જીવ આત્મા પદ્રવ્યમાં જ અસત્યાત આત્મ વિકલ્પ શું કરે છે કે હું આ પદ્રવ્ય છું, હું આ પદ્રવ્ય છું અને આ પદ્રવ્ય મારામાં છે. હું આ પદ્રવ્ય છું ને આ પદ્રવ્ય મારામાં છે. એટલે કે હું પુણ્ય પાપના ભાવ, દેહાદિની ક્રિયા એ હું આ પદ્રવ્ય છું. આ પુણ્ય પાપના જે શુભાશુભ ભાવ થાય, દેહ આદિની ક્રિયા થાય, એ જે પદ્રવ્ય છે એ હું આ પદ્રવ્ય છું. પુણ્ય પાપના ભાવ એ પર છે અને એ હું છું. પુણ્ય પાપના ભાવ કેવા છે? મારા માટે પર છે અને એ હું છું. હું આ પદ્રવ્ય છું એમ તે માને છે. તે મૂઢ અધર્મ દ્રષ્ટિવાળો જીવ છે. એની કેવી દ્રષ્ટિ છે? અધર્મ દ્રષ્ટિ છે. જેને આત્મા ખરેખર શું ચીજ છે એની એને ખબર નથી. હું શુભ એટલે કે પુણ્યનો ભાવ, આ શરીર એ બધું હું છું. આ શુભ ભાવ છે કે અશુભ ભાવ છે તે હું છું. આ શરીર છે, વાણી છે તે હું છું. હું બોલી શકું છું. તો આ પદ્રવ્ય મુજ સ્વરૂપ છે. આ બધા જે પદ્રવ્ય છે તે મારા સ્વરૂપે છે. એ પુણ્ય પાપના ભાવ, વર્તમાનમાં પુણ્ય પાપના આદિના જે ભાવ એ મારા સ્વરૂપ છે એમ માનનાર તે અપ્રતિબદ્ધ અજ્ઞાની મૂઢ અને લોકોત્તર મૂર્ખ છે. એ કેવો છે? તે મિથ્યા દ્રષ્ટિ છે. ઓલાને લૌકિક મૂર્ખ કીધો અને આને લોકોત્તર મૂર્ખ કીધો. ફરીવાર, હું આ પદ્રવ્ય છું એટલે કે રાગ દ્વેષ આદિ, પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, શરીર આદિ મારા છે અને એ પુણ્ય પાપ શરીર આદિ મારા સ્વરૂપે છે. અહીં અસ્થિ સિદ્ધ કર્યું ને એ મારા સ્વરૂપે છે. મારું અસ્થિ સિદ્ધ થયું. પુણ્ય પાપ એટલે કે શુભાશુભ ભાવ, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, શરીર આદિ, શરીર, મન, વાણી આદિ એ મારા છે, મારા સ્વરૂપે છે. તો ખરેખર પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મ બધું શું છે? આદિ અજીવ તત્વ છે અને હું કેવું છું? જીવ તત્વ છું. ખરેખર વાસ્તવમાં પુણ્ય પાપ આદિના ભાવ તે છે આશ્રવ તત્વ, પણ અહીં એને અજીવમાં લીધું છે કે પુણ્ય પાપ આદિના ભાવ એટલે કે જે શુભાશુભ ભાવ એટલે કે જે રાગ દ્વેષ છે એને પૂતગલ લીધો છે અહીં.
એને પૂદગલ લીધો છે. એ પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મ આદિ બધું કેવું છે? અજીવ તત્વ છે, અજીવ ભાવ છે. જીવ ભાવ તો કેવો છે? ચૈતન્ય જ્ઞાન જ્યોતિ અથવા તો ચૈતન્ય અગ્નિ રૂપે છે. એ જીવ ભાવની સાથે જે પુણ્ય પાપ અને શરીરમાં પોતાને જોડે છે, એટલે કે અગ્નિ અને ઈંધણને જોડે છે, એમ એ જીવ ભાવની સાથે જે પુણ્ય પાપ આદિ જે અજીવ તત્વ છે, શરીર આદિ અજીવ તત્વ છે, એની સાથે પોતાને જીવ પોતાને જોડે છે કે આ હું છું ને એ મારા સ્વરૂપે છે, આ પુણ્ય પાપ તે હું છું અને એ મારા સ્વરૂપે છે, એમ જે માને છે તે કેવો છે? તે મિથ્યા દ્રષ્ટિ છે. એને ખરેખર તત્વના એને તત્વ દ્રષ્ટિની ખરેખર ખબર જ નથી, એને વસ્તુ સ્વરૂપની ખબર નથી. તો મારું આ પદ્રવ્ય છે, વર્તમાનમાં મારું આ પદ્રવ્ય છે, તો એની અંદર પુણ્ય પાપ આદિના ભાવ, એટલે કે શુભ અશુભ ભાવ, દેહ વાણી આ બધા મારા છે. આ સ્ત્રી, કુટુંબ, છોકરા, પુણ્ય પાપ આદિ મારા છે. આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આ મારું ઘર છે. કેમ કે આમાં ત્રણ વસ્તુ આવશે: સચિત, અચિત અને મિશ્ર. તો કે આ સ્ત્રી, કુટુંબ, છોકરા, પુણ્ય પાપ આદિના ભાવ એ મારા છે, એમ જે માને છે વર્તમાનમાં, એ કેવા છે? મૂઢ જીવ છે. પરંતુ ખરેખર એ અહીં તો એમ કે તારા છે જ નહીં. વર્તમાનમાં એ પુણ્ય પાપ, શરીર, વાણી, કર્મ અને એના ફળ, એ કર્મના ફળ જે બહારના, એ બધા કેવા છે? પદ્રવ્ય છે. આ મારું પદ્રવ્ય છે એમ માનનારને સ્વ ચૈતન્ય પોતાનો જે જ્ઞાયક સ્વરૂપ છે એનું એને ભાન નથી, એની એને દ્રષ્ટિ નથી, એનું એને ભાન નથી, એટલે કે એને આત્મજ્ઞાન નથી. એને જડ, એ જડ એ હું, એ જડ તે હું અને એ જડ મારામાં, એ જડ તે હું અને જડ મારા સ્વરૂપે છે, એ જડ મારામાં એવું માને છે, એમ માનનારા અપ્રતિબદ્ધ અજ્ઞાની લોકોતર મૂરખ છે. તો આ કોના જેવી વાત થઈ? કે મારું આ પદ્રવ્ય છે, એટલે કે રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, શરીર, વાણી, મન, કર્મ, એ બધું મારા માટે કેવું છે? પદ્રવ્ય છે. હવે એ પદ્રવ્ય મારું છે એમ માનનાર અગ્નિના લાકડા છે, એમ માન્યું. અગ્નિના લાકડા એટલે કે અગ્નિનું ઈંધણ છે, અગ્નિના લાકડા છે એમ માનનારા આ મારા છે એમ માને છે, એને કેવો કીધો? લોકોત્તર મૂરખ કીધો. અગ્નિના લાકડા છે એમ માનનાર લૌકિક મૂરખ કીધો. આ પુણ્ય પાપ આદિ, શુભાશુભ ભાવ, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, શરીર, મન, વાણી, કર્મ, એ બધા પદ્રવ્ય એ મારું છે એમ માનનારને લોકોત્તર મૂરખ કીધો. પછી ગમે તે 11 અંગ ભણેલો હોય, 9 પૂર્વ ભણેલો હોય, કશાયની મંદતાના પંચ મહાવ્રતના પરિણામની ક્રિયામાં હોય, એટલે કે 11 અંગ ભણેલો હોય, 9 પૂર્વ ભણેલો હોય અને કશાયની મંદતાના પંચ મહાવ્રતનું તે પાલન કરતો એ પરિણામની ક્રિયામાં હોય, પણ તે પંચ મહાવ્રતના પરિણામ તે આ મારું પદ્રવ્ય છે, એ જે પરિણામ છે એ મારું પદ્રવ્ય છે, એ મારું આ પદ્રવ્ય છે. પંચ મહાવ્રતના જે પરિણામ છે તે એને મારું પદ્રવ્ય માન્યું. એ રાગ ભાવ એ મારું પદ્રવ્ય છે, એ મારું છે, એમાં મારું હોવાપણું, એ મારું છે. પંચ મહાવ્રતના પરિણામ એ મારું છે અને એમાં મારું હોવાપણું છે. અને આ પદ્રવ્યનો હું છું અને એ રાગ દ્વેષ આદિ, પુણ્ય પાપ આદિ, શુભાશુભ ભાવ મારામાં છે. તો કે જીવ અજીવનું હોવાપણું, જીવનું હોવાપણું જીવમાં છે, એનું અસ્તિત્વ, એની મોજૂદગી, એની હયાતી જીવમાં છે, એની હયાતી, એના જ્ઞાન, આનંદ, શાંતિ એવા અનંત ગુણોમાં તેની હયાતી, એનું અસ્તિત્વ છે. એમ ના માનતા એનું અસ્તિત્વ ક્યાં માન્યું? પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવમાં, તેમાં તેનું અસ્તિત્વ માન્યું. તેનાથી લઈને કર્મનું બંધન અને એના જે ફરો, કર્મનું જે બંધન અને એના ફળ સ્વરૂપે જે સંયોગી ભાવો, એ બધા પદ્રવ્ય મારા છે અને આ પદ્રવ્યનો હું છું એમ જે માને છે તે લોકોતર મૂરખ છે. ખરેખર જીવનું હોવાપણું ક્યાં છે? જીવમાં છે.
તો એનું હોવાપણું, એના જ્ઞાન, આનંદ, શાંતિ આદિ અનંત ગુણોમાં એનું હોવાપણું, એનું અસ્તિત્વ છે. અજીવનું હોવાપણું અજીવમાં છે, અજીવનું હોવાપણું અજીવમાં છે, જીવનું હોવાપણું જીવમાં છે. પરંતુ આપણે આપણું હોવાપણું જે ચૈતન્ય, આનંદ, જ્ઞાન, શાંતિ એની અંદર છે, તેની જગ્યાએ આપણે પુણ્ય પાપ, શુભાશુભ ભાવ એની અંદર આપણો હોવાપણું માન્યું. કર્મના બંધનનું, કર્મનું બંધન, એને એના ફરો એ બધા મારા પદ્રવ્ય છે એમ માન્યું તે લોકોતર મૂર્ખ છે. તો આ મારું આ પદ્રવ્ય છે, મારું એનો આ અર્થ છે. મારા આ પુણ્ય અને પાપના ભાવ, આ પુણ્ય પાપના ભાવ, મારા આ પુણ્ય પાપના ભાવ, એનાથી શું થયું? પડ્યું બંધન. પુણ્ય પાપ આદિના ભાવથી શું થયું? તે ભાવ કર્મ એના નિમિત્તે શું પડ્યું? એનાથી પડ્યું બંધન. એ બંધનના ફળ સ્વરૂપે શું થયું? એનાથી મળ્યો સંયોગી ભાવ, સંયોગી ચીજ મળી. એ મારું ઉપદ્રવ્ય છે માનનાર મૂંડ, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની છે. આ લીટીને ખાસ યાદ રાખજો, કેમ કે આગળ જતા આનું બહુ વિસ્તૃત સ્વરૂપ થશે. આ જયંતિભાઈની પોસ્ટ આના ઉપર જ છે, સરસ લખેલી છે. તો શું છે કે મારા આ પુણ્ય અને પાપના ભાવ, એનાથી પડ્યું બંધન, અને એના ફળ સ્વરૂપે શું થયું? સંયોગી ભાવ, સંયોગી ચીજ. એ મારું ઉપદ્રવ્ય છે, એ મારું પદ્રવ્ય છે એમ માનનાર મૂંડ, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, લોકોતર મૂર્ખ છે. એ અધર્મ દ્રષ્ટિ છે એની. તો અધર્મ દ્રષ્ટિ એટલે શું? કે અસત્ય ને સત્ય માન્યું. અધર્મ દ્રષ્ટિનો અર્થ શું થયો? કે જે ખરેખર અસત્ય છે તેને સત્ય માન્યું, એ અધર્મ દ્રષ્ટિ થઈ. તો એ શું થયું? પાપ થયું. તો કે હા, તો કે આ શુભ અશુભ ભાવ વર્તમાનમાં, જે શુભ અશુભ ભાવ આ રરવાના એટલે કે કમાવાના, ફરવાના, દયા, દાન, જે ભાવ, શુભ ભાવ, શુભાશુભ ભાવ, એ મારું ઉપદ્રવ્ય, એ મારું એમ માનનાર મૂઢ છે, અધર્મી છે, પાપ દ્રષ્ટિવાળો છે. અધર્મી છે અથવા તો અધર્મ દ્રષ્ટિવાળો છે તો તે પાપ છે, તે પાપ દ્રષ્ટિ છે, તે દુઃખ દ્રષ્ટિ છે. તો કે પુણ્ય પાપ અને એનું બંધન, પુણ્ય પાપ એનું બંધન અને એનું ફળ, એનો હું છું એમ માનનાર. આ પુણ્ય પાપ એનું બંધન અને એનું ફળ, એનો હું છું એમ માનનાર વર્તમાનમાં, વર્તમાનને પરને પોતાનું માને, વર્તમાનમાં પરને પોતાનું માને, પુણ્ય પાપને પોતાનું માને, એના બંધનને એટલે કે કર્મને પોતાનું માને, એના ફળ સ્વરૂપે જે સંયોગી ભાવ, સંયોગી ચીજ એને પોતાનું માને અને પોતાને પર રૂપે માને. એને પોતાનું માને અને પોતાને પર રૂપે માને, પોતાનું અસ્તિત્વ પરમાં માને. તો તે મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની છે. પછી ભલે તે મુનિ હોય, બાહ્યથી ક્રિયાકાંડી હોય, જૈનનો દિગંબર સાધુ હોય, પણ જે વર્તમાન એના પુણ્યના પરિણામ અને આ મારા છે, આ વર્તમાનમાં એના જે પુણ્યના પરિણામ, જે શુભ ભાવ છે એ મારા છે ને એનાથી મારામાં હયાતી છે, એનાથી મારામાં હયા, મારું અસ્તિત્વ એનાથી છે, એનાથી મારામાં હયાતી છે અને એની હયાતી મારામાં છે. એનાથી મારામાં હયાતી છે અને એની હયાતી મારામાં છે એમ માનનાર લોકોતર મિથ્યા દ્રષ્ટિ મૂર્ખ છે. બે પ્રકારના મૂર્ખ બતાવ્યા. એક લૌકિક મૂર્ખ, જે અગ્નિ અને ઈંધણનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું, અને આ લોકોતર મૂર્ખ. તો બે વસ્તુ થઈ, એક જીવ અને એક અજીવ. તો કે જીવ નું અસ્તિત્વ અજીવમાં માન્યું, અજીવનું અસ્તિત્વ અજીવમાં માન્યું, તો તે લોકોતર મૂર્ખ હશે. તો ભગવાન આત્મા કેવો છે? ચૈતન્ય બિંબથી ભરેલો અથવા તો ચૈતન્ય અગ્નિ છે. પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ તે લાકડા છે, જળ છે. એનામાં જે ચૈતન્ય અગ્નિ જેવું પોતાનો જે ભગવાન આત્મા છે, એનામાં એક વિકલ્પ પુણ્યનો પણ આની અસ્થિમાં નથી. એના અસ્તિત્વમાં પુણ્યનો એક વિકલ્પ પણ નથી. એની હયાતીમાં, એના હોવાપણામાં, જીવ તત્વની હયાતીમાં, એના હોવાપણામાં, એના અસ્તિત્વમાં એ નથી. છતાં અનાદિથી આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની બનીને આ મારું ઉપદ્રવ્ય છે, આ મારું છે, આ મારું ઉપદ્રવ્ય છે, વર્તમાન શુભ અને અશુભ ભાવ, વર્તમાન તેના બંધન
વર્તમાનમાં જે શુભ અને અશુભ ભાવ થાય અને તેનું બંધન અને તેનું જે અફર પૈસા સ્ત્રી કુટુંબ સંયોગો જે બધું મળે છે એ બધું આ મારું પદ્રવ્ય છે અને આ પદ્રવ્યનો હું છું. આ મારું પદ્રવ્ય છે અને આ પદ્રવ્યનો હું છું. કઈ કઈ વસ્તુ આવી? વર્તમાનમાં શુભ અને અશુભ ભાવ અને વર્તમાનમાં તેના બંધન અને એના ફળ સ્વરૂપે મળતા સંયોગી ભાવ અથવા તો સંયોગી ચીજો, એ જે છે સ્ત્રી કુટુંબ દુકાન મકાન જે કંઈ માનો એ બધા મારું પદ્રવ્ય છે અને આ પદ્રવ્યનો હું છું. હું એ પુણ્ય પાપના ભાવનો છું, હું આ બંધનનો છું, હું આ સંયોગનો છું, પૈસા આદિનો છું, મકાનનો છું, કપડાનો છું, આબરૂનો છું. તો એ બધા કેવા છે? લોકોતર મૂરખ છે. તો કે મારું આ પદ્રવ્ય છે અને આ પદ્રવ્યનો હું છું. મારું આ પદ્રવ્ય છે અને આ પદ્રવ્યનો હું છું. હવે એમાં ત્રણ વસ્તુ, સચેત અચેત અને મિશ્ર. તો સચેતની અંદર સ્ત્રી આદિ લીધી, એટલે કે સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ બીજું લો સચેતમાં. અચેતમાં શું લીધું? દાગીના એટલે કે આભૂષણ આદિ લીધું, શરીર આદિ લીધું, કર્મ આદિ બધાને શેમાં લીધું? અચેતમાં પૂતગલમાં લીધું. અને સચેતની અંદર બે રીતે લેવાય છે. એક લઈ આપણે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના ભાવ. સચેતમાં રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના ભાવ એ સચેત છે અને રાગ અને શરીર આદિ એ બે હું એ મિશ્રમાં ગયું. એક સ્ત્રીને લીધી સચેતમાં, સાથે સચેતમાં શું લીધું? રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના શુભાશુભ ભાવ લીધા. એ સચેત એ રાગ અને શરીર, સચેત અને અચેત એ બે હું એટલે કે મિશ્રમાં લીધું. તો કે વર્તમાનમાં પુણ્ય અને પાપના જે ભાવ છે જે સચેત કહેવાય છે તે પણ મારા, એ જ વર્તમાનમાં પુણ્ય પાપના જે શુભાશુભ ભાવ જે સચેત કહેવાય છે તે મારા એમ માને તેને મિથ્યા દ્રષ્ટિ કીધો. વર્તમાનમાં અચેતન કર્મ અને શરીર જે બધા અચેતન છે એને મારા માને તે પણ મૂઢ છે. સચેતને મારા માને એ પણ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. અચેતને મારા માને તે પણ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. ગ્રહસ્થની અપેક્ષાએ લઈએ તો સચેતમાં આપણે પુત્ર પુત્રી સ્ત્રી આદિ ગમે તે લો, એ જે આત્મા છે એ મારા છે. એમાંની આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારી પત્ની છે. તો એ બધું શું આવ્યું? સચેતમાં આવ્યું. એને મારા માયના એ જે આત્મા છે તેને એ મારા છે એમ માયનું તો મૂઢ છે. તે દ્રવ્યને તે મારું માયનું. તો એ દ્રવ્ય તો તારાથી સર્વતા ભિન્ન છે, એ તારું ત્રણ કારમાં નથી, તો તે તારી માન્યતામાં શું કર્યું? મારા માયના. તો તું કેવો છો? વિપરીત દ્રષ્ટિવાળો, અધર્મ દ્રષ્ટિવાળો, મિથ્યા દ્રષ્ટિ છું. અચેતનની અંદર દાગીના લીધા, કપડાં લો, આભૂષણો લો, મકાન લો, વૈભવ લો, કોઈ પણ એ બધા મારા એમ માને એ અચેતનને આત્મા માનનારો, એ અચેતન વસ્તુમાં આત્મા માન્યો તો પણ તો કેવો છો? મૂઢ છું. મિશ્રની અંદર એ આત્મા એના પુત્ર, હવે એને દાગીના પહેરા હોય, કપડાં પહેરા હોય, એ બધા મિશ્ર થઈને મારા છે તો તે મૂઢ જીવ છે. તો સચેત અચેત અને મિશ્ર. એક એક્ઝામ્પલ બહુ સરસ ગુરુદેવે આપ્યું છે એમના પ્રવચનની અંદર. અમદાવાદમાં કોઈ માણસ નીકળો, ઝવેરીની દુકાન જ જોઈ. એમને અમદાવાદનું એક્ઝામ્પલ આપ્યું, તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. તમે કોઈ પણ દુકાન સુરેન્દ્રનગરમાં નીકળ્યા, કોઈ પણ દુકાન દેખી, બજારમાં ચોક આવ્યો, અહીંયા માણેક ચોકની વાત છે તો માણેક ચોકમાં એ ઝવેરીની દુકાન જોઈ, દુકાન જોઈને કે આ મારી દુકાન છે અને આનો હું છું, આ મારી દુકાન છે અને આનો હું છું, એનો માલિક હું છું. તો હવે એ કેવો કહેવાય છે? મૂઢ કહેવાય કે નહીં? ઝવેરીની દુકાન જે કોઈ ઓળખતા નથી એને, છતાં એમ કે આ મારી દુકાન છે અને આનો હું છું. આપણે પણ એવું જ કરીએ છીએ. આ શરીર જે છે તે કેવો છે? મારાથી તદ્દન ભિન્ન છે. આ મારું શરીર છે. સ્ત્રી આદિ જે છે, સ્ત્રી પુત્ર આદિ એ પણ મારાથી ભિન્ન છે, એ મારા છે. પૈસા આદિ મકાન આદિ
તે પણ મારા છે, તો તે હું મારાથી ઓલા ઝવેરીની દુકાનને આપણે મારી માની એવી રીતે આપણે શરીરને મારું માની સેમ વસ્તુ છે. તો કે તે કેવા છે? મૂઢ છે. માણેક ચોકમાં ઝવેરીની દુકાન જોઈ, નીકળો તો ફરવા નજર પડી, આ મારી દુકાન છે, એટલે કે આ પદ્રવ્યનો હું શું? એ પણ પદ્રવ્ય થયું. એ પદ્રવ્યનો હું શું? એનો હું માલિક છું. એનો હું શું? હું એનો માલિક છું. એનો હું શું? એ મારામાં છે. એમ જીવ ચાર ગતિમાં ફરતો સ્વતંત્ર, જ્યાં ને ત્યાં ચાર ગતિમાં સ્વતંત્ર રીતે ફરતો, જ્યાં ને ત્યાં વર્તમાન પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ એ બધા જે પર વસ્તુ છે, જે ખરેખર આત્માની ચીજ નથી, એ પરની દુકાન છે, તે અજીવની દુકાન છે, એમાં પોતાનું હોવાપણું માન્યું, તો તે મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્ય પાપ અજીવની દુકાન છે, એનાથી બંધાયેલું કર્મ, એ શુભાશુભ ભાવના નિમિત્તે બંધાયેલું કર્મ, એ પણ અજીવ છે, એ પણ અજીવની દુકાન છે. હવે એના જે ફળ મળ્યા, એ અજીવની દુકાનના જે ફળ મળ્યા, એનાથી જે કર્મનો બંધ થયો, બંધાયેલું કર્મ, એનું જે ફળ મળ્યું, તો એને ફળમાં સંયોગી ભાવમાં 12માં સચેત, અચેત અને મિશ્ર એ બધા મળ્યા. એ બધા પદ્રવ્ય છે. એના ફળ સ્વરૂપે સચેત પણ મળ્યું, અચેત પણ મળ્યું અને મિશ્ર પણ મળ્યું. તો એ બધું શું છે? એ બધું પણ પદ્રવ્ય, એ પણ અજીવની દુકાન છે. હવે એ અજીવને મારું, એ અજીવને એ મારું આ પદ્રવ્ય છે, અને એ મારું પદ્રવ્ય છે, અને એ પદ્રવ્યનો હું શું? એમ તે માન્યું, તો કે શું થયું? મારું આ અજીવ પુણ્ય પાપ કર્મ બંધન અને એના ફળ, એ બધાને શું માન્યું? તે એ બધાને તે મારું માન્યું. અને આ પદ્રવ્યનો હું શું? એનો હું શું? એટલે કે હું પુણ્ય પાપનો છું, હું કર્મનો છું, હું સ્ત્રી કુટુંબ આદિ પરિવારનો છું, હું છોકરાનો છું, હું શરીરનો છું, હું મનનો છું, હું મારી વાણીનો માલિક છું, એમ માનનાર મૂઢ લોકોતર અપ્રતિબદ્ધ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અધર્મ દ્રષ્ટિ વાળા થયા. આ બધામાં હું આ પદ્રવ્યનો છું ને પદ્રવ્ય મારામાં છે એમ માનનાર કેવો છે? મૂંઢ, મોહી, અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ, અધર્મ દ્રષ્ટિ, લોકોતર મૂર્ખ થયો. આ એનું લક્ષણ થયું. જેવું તારું હોવાપણું છે, અધર્મ દ્રષ્ટિ આપણે સમજાય કે જે અસત્ય ને સત્ય કે અધર્મ દ્રષ્ટિ, તે પાપ દ્રષ્ટિ થઈ. તો જેવું તારું હોવાપણું છે તેમ ન માનતા, મારું હોવાપણું મારામાં છે, મારું અસ્તિત્વ મારામાં છે, હું ચેતન દ્રવ્ય છું, હું ચેતન રૂપી અગ્નિ છું. હવે એ અગ્નિનું અસ્તિત્વ લાકડામાં માન્યું, ઈંધણમાં માન્યું, તો કે એટલે કે જળમાં માન્યું. તો જેવું તારું હોવાપણું જેમ છે તેમ ન માનતા, એને બીજી રીતે હોવાપણામાં એનો સ્વીકાર કર્યો, એનો સત્કાર કર્યો, અને એના હોવાપણામાં અંદર તારામાં સ્વીકાર, એ જ મારું મોટું મિથ્યા દ્રષ્ટિપણું છે. ફરી વાર, જેવું તારું હોવાપણું જેમ છે તેમ ન માનતા, જેવું વસ્તુ સ્વરૂપ છે તેમ ન માનતા, અજીવને અજીવ તરીકે ન માન્યું, જીવને જીવ તરીકે ન માન્યું. તો જીવનું અસ્તિત્વ, એનું હોવાપણું, એની હયાતી અજીવમાં માની, અજીવનું અસ્તિત્વ, અજીવનું હોવાપણું એને મારામાં માન્યું, એનું અસ્તિત્વ. તો એનાથી બીજી રીતે આપણે હોવાપણામાં એનો સ્વીકાર કર્યો, એનો તારો સ્વીકાર કર્યો, અને એના હોવાપણામાં અંદર તારામાં સ્વીકાર કર્યો, એનું હોવાપણું મારામાં માન્યું, અને મારું હોવાપણું એમાં માન્યું. એ જ મોટું મિથ્યા દ્રષ્ટિ છે. એનું નામ જ અધર્મ દ્રષ્ટિ છે. એનું નામ જ અધર્મ કહેવામાં આવ્યું. મારું આ પદ્રવ્ય ફરી ફરી એટલા માટે આવે કે આગળ એના ઉપર બહુ સરસ વાત આવે છે, જે આ જયંતિભાઈની પોસ્ટમાં થોડો ઈશારો આવી ગયો છે. મારું આ પદ્રવ્ય છે, આ પરનો પુણ્ય પાપ આદિનો જે ભાવ, એનો હું છું. હું છું તો એ પુણ્ય પાપ થયા, હું છું તો એ પુણ્ય પાપ થયા, હું છું તો એ પુણ્ય પાપ થયા. અને પુણ્ય પાપ છે એમાં હું છું. હું છું તો પુણ્ય ભાવ થયા, હું છું તો પુણ્ય ભાવ થયા, અને પુણ્ય ભાવ થયો એ મારામાં છે. હું છું તો એ પુણ્ય ભાવ થયો, અને એ પુણ્ય ભાવ થયો એ મારામાં છે. એનો હું શું? એટલે કે મિથ્યા દ્રષ્ટિ છું. એને ખરેખર ધર્મની ખબર નથી. આ વર્તમાનની વાત છે. ફરી વાર શું કીધું? આ પુણ્ય પાપ આદિ જે થયા એમાં હું છું, એટલે કે હું છું તો પુણ્ય પાપ થયા,
હું છું તો આ પુણ્ય ભાવ થયો, હું છું તો આ શુભ ભાવ થયો, હું છું તો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળું છું, હું છું તો રોજ ભગવાનના દર્શન કરું છું. તો એ હું છું તો પુણ્ય ભાવ થયો. પુણ્ય ભાવ જે થયો એ તો મારામાં છે. મેં પુણ્ય કર્યું તો એ શુભ ભાવ મેં કર્યો. પુણ્ય ભાવ થયો તો મારામાં છે. એનો હું શું તો તું મિથ્યા દ્રષ્ટિ છું. આ વર્તમાનની વાત થઈ. હવે અગત્યની વાત જે આવે પાસ્ટમાં, ભૂતકાળની. મારું આ પહેલા હતું, મારું આ પહેલા હતું ભૂતકાળ, મારું આ પહેલા હતું. જે કોઈ એમ માને, આપણે વારંવાર આ વસ્તુ બોલી છીએ તો એનો ખુલાસો અભિપ્રાયમાં આ વાત હોવી જોઈએ. બોલવામાં વિનય વિવેક રૂપે વ્યવહારની જ વાત આવે. પરંતુ જો કોઈ માન્યતામાં કોઈ એમ માની કે પૂર્વે શુભ ભાવ હતા તો મને આ મનુષ્ય પણ ઉમેર્યું. મારું આ પહેલા હતું એનો શું થયું? કોઈ એમ માને કે મેં પૂર્વે શુભ ભાવ કર્યા હતા માટે મને પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ મળ્યો, તો તું મિથ્યા દ્રષ્ટિ છો. અહીં એમ કે છે. શું કે છે? જે કોઈ એમ માને કે પૂર્વે શુભ ભાવ હતા તો મને મનુષ્ય પણ મળ્યું, તો વર્તમાન ઠીક છે. પૂર્વે મેં કોઈ એવા શુભ ભાવ કર્યા તો ભલે હું પંચમ કાળમાં જન્મ લીધો પણ મને જ્ઞાનીઓનો સંયોગ મળ્યો, તો મારો વર્તમાન ઠીક છે. તો પૂર્વના પુણ્ય ભાવને પોતાનો માન્યો. પૂર્વના પોતે શુભ ભાવ કર્યો ને, કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ કર્યો એટલે કે પુણ્યનો બંધ પડ્યો, અને એના ફળ સ્વરૂપે મને આ મનુષ્ય પણ મળ્યું. અને કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ હતો તેના ફળ સ્વરૂપે મને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષનો સંયોગ મળ્યો. તો પૂર્વના પુણ્ય ભાવને પોતાનો માન્યો. ભૂતકાળમાં જે પુણ્ય ભાવને પોતાનો માન્યો એનાથી મને ફાયદો થયો, એનાથી મને હિત થયું. પુણ્ય ભાવથી મને હિત થયું, પુણ્ય ભાવથી મને લાભ થયો. એ મેં એવા શુભ ભાવ કર્યા તો મને પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ થયો, તો મને ફાયદો થયો, મને લાભ થયો. તો એમ કે છે કે મારું આ પહેલા હતું એ પુણ્ય ભાવ પૂર્વે મારા હતા, મેં કર્યા, એથી મને મનુષ્ય દેહ મળ્યો, એથી મને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી મને મળી. તો કે તું મૂઢ છું. તો ખરેખર શું છે? ખ્યાલ આવ્યો આખી વસ્તુ શું છે? જયંતિભાઈ, અમિતાબેન, નિકુંજભાઈ, સંજયભાઈ, શું કહેવા માંગ્યું? શું કહેવા માંગે છે? બહુ અગત્યની વાત છે, બહુ જ બારીક રેખા છે. જો નહીં સમજાય તો અર્થનો અનર્થ થશે. હા, મેં સમજાવી દઉં છું, પણ તમને જે ખ્યાલ આવ્યો હોય બોલો. જયંતિભાઈ બોલો, સંજયભાઈ થોડો ખ્યાલ આવ્યો હોય તો, નિકુંજભાઈ. એ તો બરાબર જળ ભાવને, પણ શું માન્યું એને? બરાબર તમારી વાત, શું માન્યું? એ પૂર્વનો જે પુણ્ય ભાવ છે એને પોતાનો માન્યો. એ પુણ્ય ભાવને કારણે મને મનુષ્ય ભાવ મળ્યો. એ પુણ્ય ભાવને કારણે મને મનુષ્ય ભાવ મળ્યો. તો પુણ્ય ભાવથી મને ફાયદો થયો, પુણ્ય ભાવથી મારું હિત થયું, પુણ્ય ભાવથી મને પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ મળ્યો, પુણ્ય ભાવથી મને જ્ઞાની પુરુષોના હૃદયના મર્મને સમજવા મળ્યો. તો તે શું માન્યું? કે પુણ્ય ભાવ પૂર્વે મારા હતા, મેં કર્યા હતા, એથી મને મનુષ્ય દેહ મળ્યો, એથી મને મનુષ્ય દેહ મળ્યો, એથી મને વાણી સાંભળવા મળી. તો તું મૂઢ છો. સ્વભાવ તો છોડ્યો એટલે હિંસા તો કરી જ છે તે પૂર્વે, બરાબર છે, એટલે તો ભાવ થયો. બરાબર તમારી વાત. સ્વભાવ તો એ વખતે ચ્યુત થયો માટે શુભ ભાવ થયો. પરંતુ ખરેખર આ જે સંયોગો અત્યારે આવ્યા, સંયોગો જે મળ્યા, એ સંયોગો એની યોગ્યતાથી આવ્યા. એ સંયોગો એની પોતાની યોગ્યતાથી, એ પણ એક પૂતગલ દ્રવ્ય છે. સંયોગો શરીર, મન, વાણી આદિ પૂજ્ય ગુરુદેવશ્રી પરદ્રવ્યમાં ગયા, એ બધા પોતાની યોગ્યતાથી, એમની ક્રિયાવર્તી શક્તિથી, ક્ષેત્રથી ક્ષેત્રાંતે થઈને આપણી પાસે આવ્યા. બસ કારણ નથી માનવાનું, કારણ નહીં માનના, જે થાય છે હા એક જ દ્રવ્ય. બસ સહી વાત. કારણ અને કાર્ય નિયમથી અભેદ છે. ઉપાય અને ઉપેય તે નિયમથી અભેદ છે. બરાબર. કારણ અને કાર્ય, કર્તા અને કર્મ એટલે કાર્ય નિયમથી અભેદ છે. જ્ઞાતા અને સ્વજ્ઞ તે પણ નિયમથી અભેદ છે.
તો શું કીધું? એ પુણ્ય ભાવ પૂર્વે મારા હતા, મેં કર્યા હતા. એ પૂર્વેના પુણ્ય ભાવ મારા હતા, મેં કર્યા હતા. એથી મનુષ્ય દેહ મળ્યો, એથી વાણી મને મળી. તો કે પુણ્ય ભાવ વિના હા રાગ કર્યો ને, રાગ ને મારો મહિનો, એ રાગ ને કારણે મને આ મળ્યું. હા એટલે એને મિથ્યા દ્રષ્ટિ કીધું. વિનય વિવેક રૂપે એમ જ કહેવામાં આવે કે મેં એવા કોઈ ગયા ભાવમાં કોઈ સારા પરિણામ કર્યા હતા, એના ફળ સ્વરૂપે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. એ પણ બરાબર, એ વ્યવહારની ભાષા છે. વાસ્તવમાં મારા જ પરિણામોની કઈ એવી હોનાર છે કે મને આ બધા નિમિત્ત મળ્યા. પૂર્વે કરેલા પુણ્ય ભાવને કારણે મળ્યું. એ તો એક વ્યવહારની ભાષા, નિમિત્તની ભાષા છે. અહીં તો એટલી નિશ્ચય દ્રષ્ટિની વાત છે. તો મનુષ્ય તો જો એનો માયનો તો મનુષ્ય જડ થયો, મનુષ્ય જડ થઈ ગયો, પુણ્યને કારણે મને મળ્યું હતું. તો ભગવાન આત્મા તો કેવો છે? સચ્ચિદાન સ્વરૂપ છે, જ્ઞાન અને આનંદ એનું રૂપ છે. એમાં પુણ્ય પાપના ભાવ ગયા કારના, એ પુણ્ય ભાવ હતા તો અમને પુણ્યનું બંધન થયું. તો એમ ભૂતકાળના ભાવને તે પ્રશંસે છે. જે ભૂતકાળના જે પુણ્ય પાપ આદિના જે ભાવ છે, પુણ્યના ભાવ, એ પુણ્ય બંધન થયું. એમ ભૂતકાળનો જે પુણ્યનો ભાવ છે એને પ્રશંસા કરી, એને અનુમોદન કર્યું કે આ ભાવ હતો પૂર્વે મારો પુણ્યનો ભાવ, તો અમને આ મનુષ્યપણું મળ્યું. ને આ મનુષ્યપણું મળ્યું તો મને સાંભળવા મળ્યું, સાંભળવા મળ્યું તો મને ધર્મનો લાભ થયો. તો તારી વાત તદ્દન જૂઠી છે. આ પૂજ્ય ગુરુદેવશ્રીના અક્ષરે અક્ષર શબ્દ છે. શું કીધું એમને? ફરીવાર એમને પોતે જ આ વાત કીધી, બહુ સરસ રીતે કીધી. એટલા જ માટે મેં આગળ કીધું, ભૂતકાળ વર્તમાન તો બરાબર છે, ભૂતકાળમાં તકલીફ પડે એવી છે. પુણ્ય પાપના જે ભાવ ગયા કાળના, જે આપણો પાસ્ટ હતો, જેમાં આપણે પુણ્ય કર્યું, શુભ ભાવ કર્યો. પાપની વાત જવા દો, અત્યારે શુભની વાત કરી. તો કે શુભ ભાવ જે કર્યા, પુણ્ય ભાવ કર્યા, કશાયની મંદતા હોય તો એ શુભ ભાવ થયો, તો અમને પુણ્યનું બંધન થયું. એમ ભૂતકાળના ભાવને આપણે શું કર્યું? એની પ્રશંસા કરી, અનુમોદન કરી કે આ ભાવ હતો પૂર્વે, તો અમને એના ભાવના ફળ સ્વરૂપે શું મળ્યું? કે સારી ગતિ મળી, મનુષ્યપણું મળ્યું. મનુષ્યપણું મળ્યું તો સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું, તો સાંભળવાનું મળ્યું. સાંભળવાનું મળ્યું તો આત્મા શબ્દ સાંભળવાનો મળ્યો, તો ધર્મનો લાભ માન્યો. તો કે તારી વાત તદ્દન જૂઠી છે. કેમ? આવે પણ અહીંયા જુદું પડી શકાય ને. હા ઈ હા રોકાતું નથી, પણ એમાં જુદા પડી શકાય. એ ઘટમાં ચાલુ જ હોય છે, સતત ફરતી રહેશે, સતત ફરતી રહે. શુભ અશુભ, શુભ અશુભ ચાલુ જ હોય. બરાબર, પણ એમાં જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. એનાથી જુદા પડી શકીએ છીએ. આ મારું સ્વરૂપ નથી. આ જે વિકલ્પ આવ્યો, વિકલ્પ સ્વતંત્ર છે. જેમ એને રોકવા જશો તો ભમણા આવશે. બરાબર, એને રોકી નથી શકતા. આવ્યો એ એનું કાર્ય કરે. એમાં જોડાવું કે ન જોડાવું એટલું કરી શકીએ. રાગ થયો, દ્વેષ થયો, પૂર્વે કરેલા રાગ દ્વેષને કારણે તે સમયે કર્મનો બંધ પડ્યો. એના નિમિત્તે, ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. એ દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યું, તો એમાં ફરી જોડાઈ જાય તો રાગ દ્વેષ થાય, તો ફરી કર્મનો બંધ થાય. તો અત્યારે જે કર્મ ઉદયમાં આવ્યા, દ્રવ્ય કર્મ, તો એમાં જોડાવું કે ન જોડાવું એ આપણા હાથની વાત છે. એ આવ્યા ઉદયમાં, એ આવે એનું કાર્ય કરે. વિકલ્પ આવ્યા, શુભ ભાવ આવે, અશુભ ભાવ આવે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન સાંભળતા હોય ત્યારે પણ વિકલ્પ આવે, શુભ પણ આવે, અશુભ પણ આવે. અશુભની અંદર ગ્રહ દશાના પણ આવે, દુકાનના પણ આવે. આખા દિવસની 24 કલાકની દુકાનનો જે કંઈ સમય છે એની આખા દિવસની પ્લાનિંગ પણ થઈ જાય. અહીંયા મારે આ પાર્ટીને આટલો બને. ક્યારેક એવું બની શકે, બહારના નિમિત્તો, બહિરંગ નિમિત્ત, પણ હા બહિરંગ નિમિત્ત કહેવાય. હા હા, પણ ખેદ હોવો જોઈએ, થઈ જાય. હા નિમિત્ત હતું એ તો આપણે એને એક અનુકૂળ વસ્તુ પર એનો આરોપ આપીશે. વાસ્તવમાં તો મેં સાવધાની ન રાખી.
બરાબર, ત્યારે એના ઉપર આરોપ આવે છે. બરાબર, એ તો છે એના ઉપર આરોપ આવ્યો. ધારો કે નાનો છોકરો હોય, ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય અને વારંવાર અંદર બહાર જતો હોય, તો અંદર મનમાં એમ થાય કે કેટલું બધું ડિસ્ટર્બ કરે, કંઈક એના પ્રત્યે દ્વેષ અણગમો પણ આવે, તો એક પ્રકારનો એક ક્રોધ થયો, એ નિમિત્ત બન્યો. પણ ખરેખર તો મેં મારા પરિણામમાં હું જોડાઈ ગયો. વાસ્તવમાં હું મારા પરિણામમાં જોડાણો, એને કારણે મને આ ઉદય આવ્યો. મારા પરિણામમાં જોડાણો, પૂર્વે આવા પરિણામમાં જોડાણો, એટલે આવા સંયોગ થયા. તો ફરી વાર આ ઉદયમાં આવ્યો તો એમાં જોડે નવા કર્મનો બંધ કરું છું. એ મારી ભૂલ છે. પરંતુ નિમિત્ત કોણ છે? તો એ સામે જે છોકરો છે તે વારંવાર અંદર બહાર આવતો હોય. ઘણી વાર આવું બનતો હોય છે મંદિરોમાં, જીન મંદિરમાં તો બનતો હોય છે કે ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય, એમાં આવો એકદમ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હોય ને એ વાર અંદર આવે, બહાર આવે તો એના નાના એની જેની સાથે હોય એની કંઈક વાત કરે તો ડિસ્ટર્બ થઈ છે આપણે. તો આપણું ધ્યાન ત્યાં જાય તો આપણને એક અણગમો આવે કે આને કારણે મને સાંભળવાનું ડિસ્ટર્બ થયું. તો ખરેખર તો મારું લક્ષ્ય ત્યાં ગયું છે, મારી ભૂલ છે. પરંતુ નિમિત્ત તો એ છે, એ 100% છે. પરંતુ એનાથી નથી થયું, બસ એ સમજવાનું. એને કારણે નથી થયું, એના લક્ષ્ય થયું છે. બંને વચ્ચે ફરક છે. બરાબર, બે વસ્તુ બને છે. એક સ્વભાવને કારણે વિતરાગતા નથી થતી. સ્વભાવને કારણે 3 કારમાં વિતરાગતા નથી થતી. સ્વભાવના લક્ષ્ય વિતરાગતા થાય. સ્વભાવના કારણે વિતરાગતા હોય તો સંજયભાઈ, નિકુંજભાઈ, જયંતિભાઈ, અમિતાબેન, મને બધાને વિતરાગતા થવી જોઈએ. સ્વભાવ તો આપણી સાથે જ છે. 3 કાર આપણે એનો ક્યારે વિરહ નથી, નિગોદના જીવને પણ થવી જોઈએ. સ્વભાવના લક્ષ્ય થાય. એવી રીતે પરને કારણે રાગદ્વેષ થતા નથી, પરના લક્ષ્ય થાય. એ જો પરને કારણે રાગદ્વેષ થતા હોય તો એક જ જ્ઞેય પદાર્થ છે સામેનો જણાવવા યોગ્ય પદાર્થ, એનાથી કોકને રાગ થાય, કોકને દ્વેષ થાય. તેને કારણે નથી થતા, એના લક્ષ્ય થાય છે અને પોતાના પરિણામોને આધીન છે. તો વારંવાર આ વાત ભૂતકાળની એટલે કહું છું કે બહુ અગત્યની વાત હતી કે આપણે વારંવાર કહી કે પૂર્વે એવા પુણ્યના ભાવ કર્યા, શુભાશુભ ભાવ કર્યા. એવો જો શુભ ભાવ હતો માટે મનુષ્યપણું મળ્યું, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળવા મળી, આત્મા શબ્દ સાંભળવા મળ્યો, અને એ સાંભળવા મળ્યું માટે ધર્મનો લાભ થયો. પૂર્વના પુણ્યના પરિણામ એના ફળ સ્વરૂપે અમને મનુષ્યપણું મળ્યું, અને મનુષ્યપણું મળ્યું તો સાંભળવા મળ્યું, અને સાંભળવા મળ્યું તો ધર્મનો લાભ થયો. તો કે તું તદ્દન જૂઠો છું, તું લોકોત્તર મૂર્ખ છું. તું લોકોત્તર, તે પુણ્યમાં એ પરદ્રવ્ય જે છે એને તે તારું માન્યું, એ શુભ ભાવને તારો માન્યો. વ્યવહારની ભાષામાં આમ જ બોલવામાં આવે. પરંતુ ખરેખર આ સમયે મારી એવી યોગ્યતા હતી, મારી એવી પાત્રતા હતી, એ પાત્રતાના ફળ સ્વરૂપે મને આ પ્રાપ્ત થાય છે. ને એ સંયોગી ચીજો એની યોગ્યતાથી આવે છે, એની પોતાની યોગ્યતાથી આવે. તે પણ તેની અપેક્ષાએ તે પણ ઉપાદાન છે, અને એની અપેક્ષાએ હું નિમિત્ત છું, મારી અપેક્ષાએ હું ઉપાદાન છું, એ નિમિત્ત છે. તો મારા હોવાપણાનો લાભ કોનાથી થાય? મારા હોવાપણાનો, મારી હયાતીનો, મારા અસ્તિત્વનો લાભ કોનાથી થાય? મારાથી થાય, થોડા પરદ્રવ્યથી થાય. કોઈ પરદ્રવ્યથી થોડો મને લાભ થાય છે. તો મારા હોવાપણાનો, મારા અસ્તિત્વનો, મારી હયાતીનો લાભ, મારા સ્વીકારનો લાભ કોનાથી થાય? મારાથી થાય છે. તો મારા હોવાપણાના લાભમાં પૂર્વના પુણ્યના ભાવ કર્યા હતા તો તું તો જૂઠો છું. મારા હોવાપણાના લાભમાં પૂર્વના પુણ્ય ભાવ અને તમે આરોપ આપો તો તું ખોટો છું. મારા હોવાપણાનો લાભ મારામાં છે. પુણ્યનો ભાવ તો તે જળ છે, અચેતન છે. તો તે કોને કર્યો? અગ્નિ અને ઈંધણ, એ બંનેને એક માની લીધા, જૂઠો વિકલ્પ કર્યો. એને લૌકિક મૂર્ખ કીધો, આને લોકોત્તર મૂર્ખ કીધો. તો કે એ મારા હોવાપણાના લાભમાં પૂર્વના પુણ્ય ભાવ કર્યા, પુણ્ય કર્યા હતા તો આ મને મળ્યું. મેં પૂર્વે પુણ્ય કર્યા તો મને મનુષ્યપણું મળ્યું. માટે મારા હતા. મેં કર્યા ને પૂર્વે, તો એ મારા હતા એવું થયું. તો
તો પૂર્વે એ મારા હતા. તો ગાથામાં શું કે છે? હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. 21 નંબરની ગાથા. તો એનો અર્થ શું થયો? કે મેં આ કર્યું, પુણ્ય મારું પહેલા હતું, કે મેં પુણ્ય કર્યા તો આ મળ્યું. તો કે એનો અર્થ શું થયો? મેં પુણ્ય કર્યા, મેં શુભ ભાવ કર્યો. તો મેં શુભ ભાવ કર્યો, વ્યવહારમાં તો આ જ આવશે બોલવામાં, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે પુણ્ય ભાવ મેન, પુણ્ય અને હું તદ્દન કેવા છીએ? ભિન્ન ભિન્ન છીએ. તો મેં પુણ્ય કર્યા તો મને આ મળ્યું. તો મેં કર્યા તો એ મારા હતા. મારું આ પહેલા હતું, મેં આ પુણ્ય કર્યું તો આ મારું પહેલા પુણ્ય મારું હતું. એ પુણ્ય મારું પહેલા હતું. તો કે તું મૂઢ છું, મિથ્યા દ્રષ્ટિ છું. તને પુણ્યનો ભાવ થયો એ તારો નહોતો. તને પુણ્યનો ભાવ ભૂતકાળમાં થયો એ પણ તારો નહોતો. એ તો એ ભાવ એની યોગ્યતાથી આવ્યા હતા. આપણે બોલી છે ને રાગ દ્વેષ શેનાથી થાય? કે રાગ દ્વેષ એ સમયની પર્યાયની પોતાની વર્તમાન પર્યાયથી થાય, તત્કાલીન વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. ત્યારે પરદ્રવ્યનું લક્ષ હોય છે, નિમિત્ત રૂપે થાય છે. એ રાગ દ્વેષ પર્યાયમાં એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, તે સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે. એ પર્યાયના ષષ્ટકારકોથી થાય છે. તો તને જે પુણ્યનો ભાવ ભૂતકાળમાં થયો એ તારો નહોતો. એ અગ્નિ લાકડાનો પૂર્વે પણ નહોતો. હવે દ્રષ્ટાંતમાં લો, એ અગ્નિ ભૂતકાળમાં પણ લાકડાનો નહોતો. છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ ભૂતકાળમાં પણ નહોતો, અત્યારે પણ નથી, ભવિષ્યમાં પણ નહીં થાય, પૂર્વે પણ નહોતો. એ અગ્નિ લાકડાનો પૂર્વે નહોતો. અગ્નિ લાકડાનો પૂર્વે નહોતો. એમ ભગવાન ચૈતન્ય પૂર્વે પણ પુણ્ય ભાવનો નહોતો. ત્યારે પણ તે પુણ્ય ભાવનો, જેમ અગ્નિ પૂર્વે લાકડાનો નહોતો, એમ આ ભગવાન આત્મા પૂર્વે પણ એ પુણ્ય ભાવનો નહોતો. એટલે મેં પુણ્ય કર્યા, મેં શુભ ભાવ કર્યા, એના ફળ સ્વરૂપે મને આ મળ્યું. તો તે પુણ્યમાં તારું અસ્તિત્વ હોવા પણ માન્યું. અહીં એ રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી સમજાવે છે કે અગ્નિ અને લાકડાનો સંબંધ લીધો ને તો લાકડું ભીન છે, અગ્નિ ભીન છે, બંને જુદા જુદા છે. એમ ભગવાન ચૈતન્ય, ભગવાન આત્મા જે છે એ અને પુણ્ય પાપ આદિના જે ભાવ છે, આદિ જે પૂર્વે હતા એ પણ આત્માના નહોતા, આત્માને લાભદાયક નહોતા. બંને ભિન્ન ભિન્ન છે. જેમ અગ્નિ અને લાકડું તે બંને ભિન્ન ભિન્ન છે, તેમ આ બંને પણ કેવા છે? ભિન્ન ભિન્ન છે. આત્મામાં નહોતા. એ આત્મામાં નહોતા. એ શું હતો? તે સમયે પણ રાગ ભાવ હતો. અને એને એમ કે છે કે મારું આ પહેલા હતું, મારું આ પુણ્ય ભાવ મારું આ પહેલા હતું. એમ પૂર્વે મનુષ્ય ભાવ પામ્યા હતા. અમે પૂર્વે મનુષ્ય ભાવ પામ્યા હતા, એમાં અમે પુણ્ય કર્યા. અમે પૂર્વે મનુષ્ય ભાવ પામ્યા હતા, એમાં અમે પુણ્ય કર્યા હતા, અને એ પુણ્યને લઈને અમને આ બધું મળ્યું છે. અમે પૂર્વે પણ મનુષ્ય ભાવ હતા, તે મનુષ્ય ભાવ પામ્યા હતા પૂર્વે, એમાં અમે પુણ્ય કર્યા, અને એના પુણ્યને લઈને અમને આવું મળ્યું. તો એ પૂર્વના પુણ્ય મારા પહેલા પુણ્ય હતા. એ પૂર્વના જે પુણ્ય જે છે એ મારા પહેલા પુણ્ય હતા. એમ માનનાર મૂઢ અગ્નિને જેમ લાકડું માને છે, એમ ચૈતન્યને રાગ અને પુણ્ય વાળો ભૂતકાળની અપેક્ષા એ માને છે. એમ ચૈતન્યને રાગ અને પુણ્ય વાળો ભૂતકાળની અપેક્ષા માન્યું. એ મારા હતા. તો કે ચૈતન્ય મૂર્તિ, તો ભગવાન આત્મા, એની અંદર ભૂતકાળમાં પણ એ પુણ્ય આત્માનું થયું નહોતું. ભૂતકાળમાં પણ અગ્નિ લાકડાનો નથી થયો, એમ પુણ્ય પણ આત્માનું થયું નહોતું. અને તે શું માન્યું? કે આ પુણ્ય મારું. માને તો ગમે તે માને. ગયા કાળમાં પહેલા હતું, મારું આ પહેલા હતું. એ રાગ મારો હતો. આ મિથ્યાત્વાદી ગુણસ્થાન એ મારું હતું. આ પૂર્વે મારા દીકરા હતા, પૂર્વે આ મારી સ્ત્રી હતી, આ મારું પૂર્વે મારી દુકાન હતી, આ મારું મકાન હતું. એમ પૂર્વેની અવસ્થાઓમાં વર્તમાનમાં એમ માને કે ઠીક હતું, તો ગયા કાળમાં એ પરનો જ હતો, એમ એને માન્યું હતું. પૂર્વની અવસ્થાને વર્તમાનમાં એમ માને કે તે ઠીક હતું, તો ગયા કાળમાં એને પરનો જ હતો એવું એને માન્યું. માટે તેને લોકોત્તર મૂર્ખ કહેવામાં આવ્યો. ગ્રહસ્થની અપેક્ષાએ છોકરા હતા, અમારે છોકરા હતા, અમારે સ્ત્રી હતી, અમારે મિથ્યાત્વ ગુણસ્થાન હતું, એમાં અમે શુભ ભાવ કરેલો, એમ કરતા અમે ઊંચા આવ્યા છીએ.
અમે શુભ ભાવ કર્યો, એમ કરતાં કરતાં અમે ઊંચા આવ્યા છીએ. તો શુભ ભાવથી 3 કાળમાં તું ઊંચો આવતો નથી. શુભ ભાવના અભાવમાં શુદ્ધ ભાવની પ્રાપ્તિમાં તારી ઊંચાઈ વધે છે. તારું ઊંચાઈપણું તો અંતરના ભગવાન આત્માના આશ્રયથી એનું ઊંચાપણું આવે છે. પુણ્યના ભાવને કારણે તું ઊંચો નથી આવતો, તું નીચે જાસ. તને ગતિનો બંધ પડે છે, તને ભવભ્રમણ વધે છે, તને સંસાર ચક્રનો વધવાપણું થાય છે. તો કે ઘણા એમ કે આ મારું પહેલા હતું. તો કે તું ભવિષ્ય ભૂતકાળમાં પણ નહોતો ને ભવિષ્યમાં પણ તું એનો નહીં થાય. ચૈતન્ય પ્રભુ તો કેવો છે, ન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે. ચૈતન્ય ત્રિકાર રૂપ એક રૂપ જે પોતાનો સ્વભાવ છે, 24 નંબરની ગાથામાં આવશે. તેને સર્વજ્ઞ ભગવાને એને સર્વજ્ઞના જ્ઞાને તો એને ઉપયોગ રૂપી દીધો. અને તું એમ કહેશ કે આ રાગ રૂપે તું ક્યાંથી થયો પૂર્વે? આ રાગ હતો તો મને ઠીક થયું, આ રાગ હતો શુભ ભાવ કર્યો તો મને અધિક થયું, મને આવા સંયોગો મળ્યા. તો કે તું મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ શું? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. કોઈને તે સમયની વાત છે, અત્યારે તો આ રકમની કોઈ વેલ્યુ નથી, કે તે સમયની વાત છે. એ જ આંકડા લઈ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોવાળા કે 1200નો પગાર એ અનુકૂળ છે તો નિવૃત્તિ મળે. એટલો પગાર છે તો હવે અમે નિવૃત્તિ લઈ તો અમને લાભ થાય. કોઈને 100 રૂપિયાનો કોઈને પગાર મળતો હોય, 200 રૂપિયાનો હોય, ઘરમાં 4-5 જણ ખાનારો હોય, એનો નભાવ કરવો હોય તો એનાથી નિવૃત્તિ લઈને ધર્મ કેવી રીતે થશે? તો તે શેમામાં એનું પદ્રવ્યમાં મારાપણોમાં એનું બંનેની વાત છે. 1100નો પગાર હોય, ખર્ચ થાય તો 500-600, તો પણ 500-600 વધે તો નિવૃત્તિથી કામ થઈ શકે. આમ છે તો હું આમ કરી શકું છું, એટલો તો લાભ થાય કે નહીં? તો કે તું મોઢ છું. તારા પર પદાર્થની અનુકૂળતાએ તને લાભ થશે. પર પદાર્થની એટલે કે મને એટલા પૈસા છે એટલે પર પદાર્થની અનુકૂળતાએ તને લાભ થશે એવું માન્યું, અને પર પદાર્થની પ્રતિકૂળતાએ મને નુકસાન થશે એવું તે માન્યું. તો તે પર પદાર્થને અને આત્માને એક માન્યા છે. મારે આટલા પૈસા છે તો હું નિવૃત્તિ, ખરેખર સાચી નિવૃત્તિ તો પોતાના સ્વભાવમાં એટલે કે પર્યાય સ્વભાવમાં રાગદ્વેષ આદિની ઉત્પત્તિ ન થવી, તેનું નામ સાચી નિવૃત્તિ છે. પરંતુ બહારથી નિવૃત્તિ લેશે તો આ વિકલ્પ કરશે ને, એ અલગ વસ્તુ છે. પરંતુ નિવૃત્તિ એને કહેવાય. તમે સ્ત્રી કુટુંબ પરિવાર છોડો એ નિવૃત્તિની વાત નથી. એવું તો અનંતવાર છોડ્યું. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને અનંતવાર 9મી ગ્રીવ્યક સુધી 31 સાગર અપમનું આયુષ્ય ભોગવીને આવ્યો, છતાં ઠેરનો ઠેર કોરો ને કોરો રહ્યો. કેમ? કે નિવૃત્તિમાં ધર્મ મેળવ્યો. એ નિવૃત્તિ નહીં, પોતાની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી પર્યાયમાં, તેનું નામ સાચી નિવૃત્તિ છે. તો કે પર પદાર્થ અને આત્માને તે એક માન્યા. તો પૈસાવાળા હોય તો એ નિવૃત્તિ મળી. તો કે નિવૃત્તિ કોને કહેવાય? તો કે નિવૃત્તિ તો રાગથી રહિત. નિવૃત્તિ કોને કીધું? રાગથી રહિત પોતાનો ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ કરવી, એને નિવૃત્તિ મળી એમ કહેવામાં આવે છે. એના ઉપર દ્રષ્ટિ કરી તો રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ જ નહીં થાય, એને રાગદ્વેષાદી ભાવોનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. કઈ બહારના સંયોગો મળ્યા માટે નિવૃત્તિ મળી એમ નથી. બહારમાં મને સંયોગો એટલા મળ્યા, અનુકૂળ સંયોગો મળ્યા માટે નિવૃત્તિ મળી. છોકરાઓને બધાની આવક સારી છે માટે મેં નિવૃત્તિ લીધી. તો તું મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છું? ખરેખર સમયસાર પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો કે ગાગરમાં સાગર ભરી દીધો છે. બહુ થોડા શબ્દોમાં સ્વ અને પરની એકતા શું છે, સ્વ અને પરની ભિન્નતા શું છે, સ્વ સમય અને પર સમયની પણ સરસ વાત એની અંદર આગળ આવી ગઈ. એ બધું આની અંદર સમાવી દીધું છે. એને બહુ દ્રષ્ટાંતથી બહુ સરસ રીતે સમજાવ્યું. સમયસારને આપણે નાટક એક રંગમંચની તરીકે જોઈ છે. અંદર બધા શ્વાંગ આવે ને જાય છે, જીવ અજીવ આદિ શ્વાંગ આવે છે, પોતાનું પાત્ર ભજવીને ચાલ્યા જાય છે. તો નાટક હોય ને, કોઈ પણ નાટક કે એ 3 કલાકનું હોય, એ 3 કલાકમાં આખું એની અંદર પૂરેપૂરી વસ્તુ આવી જાય. ઘણી વાર કોઈ
કોઈ પાત્ર હોય એના 90 વર્ષનું આયુષ્ય હોય તો એનો આખી જીવન ઘટના એ 3 કલાકોની અંદર સમાવી દેશે. એટલે કે ટૂંકામાં ગાગરમાં સાગર સમાવે છે. તો એમાં નાટક કોઈ 100 વર્ષ ભર્તૃહરિનું હોય તો પણ 10 થી 2 એટલે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં 10 થી 2 માં સમાડી દીધું 3 કલાકમાં. નાટક રાત્રે 10 વાગે ચાલુ થાય, 2 વાગે પૂરું થશે. ભલે તે 92 વર્ષના આયુષ્ય વાળો હોય, 100 વર્ષનો હોય, તો 92 વર્ષ બતાવી પણ દે, પણ કેવી રીતે? ટૂંકાણમાં. એવી રીતે આ સમયસાર પણ કેવું છે? નાટક છે. આ આત્માની અનાદિ અનંતની સ્થિતિ, આત્મા અવિનાશી છે, અનાદિ અનંતની એની જે સ્થિતિ છે તે થોડા શબ્દોમાં, થોડા કારમાં તે બતાવી દીધી છે. તેથી આ નાટકનું મહાત્મ છે, કેમ કે એનું કારણ હેતુ છે. તો કે આ થોડા કારમાં 415 શ્લોકની અંદર અનાદિ અનંત આત્માની સ્થિતિ બતાવી દીધી છે. જેમ ઓલું 3 કલાકમાં આખું 100 વર્ષના આયુષ્યવાળા કોઈ પાત્રનું આખું વસ્તુ બતાવી દે છે, એમ આ 415 શ્લોકમાં એટલે કે થોડા શબ્દોમાં, થોડા કારમાં અનાદિ અનંત આત્માની ભૂલ અને અભૂલ કેમ છે તે બતાવી દીધું. એથી અમરચંદ્ર આચાર્યજીએ નાટક નામ પાડ્યું છે કે અમારે થોડામાં અમારે ઘણું કેવું છે. આ 4 કલાકમાં, એ 4 કલાકમાં આખા જીવનનો આદર્શ બતાવો છે, નાટકની વાત છે. એમ આ 415 શ્લોકની અંદર આખા આત્માનું વિપરીત તું કેમ માનતો હતો અને અવિપરીત તું કેમ જાણે, એનો આખો સમાવેશ આ 415 શ્લોકની અંદર કરી દીધો છે. એટલે આ સમયસારનો બહુ મહત્વ છે. એને સમયસાર ગ્રંથાધિરાજ કીધો છે. બોલો. એક અલગ વિષય છે. 24 હા, પણ આપણે અનાદિકાળથી રખડી, બરાબર. 2000 સાધિક 2000 સાગરોપમ માટે બહાર આવ્યા મેક્સિમમ, બરાબર. નિગોદમાંથી બહાર આવ્યા જ્યારે પહેલી વાર આવ્યા હોય, પછી પાછા નિત્તર નિગોદમાં જતા, નિત્યમાંથી બહાર આવ્યા ને ઇત્તરમાં ચાલ્યા જઈએ છીએ. જો સાધિક 2000 સાગરોપમ માટે જો આપણે આપણા આત્માનું ભાન ન કર્યું તો પાછા આપણે નિગોદમાં ચાલ્યા જઈએ છીએ. એની અંદર 1260 સાગરોપમ સ્વર્ગમાં જાય, 740 સાગરોપમ નરકમાં જાય. ઉત્કૃષ્ટ અવસ્થાની વાત છે. એની અંદર જે સાધિક દશા છે એની અંદર આ મનુષ્ય પર્યાયની આવી જાય છે. હવે તે એની અંદર 24 ભાવ આવ્યા, બરાબર. એ પણ એક અલગ અપેક્ષા, એ આખું પંચ પરાવર્તનમાં મેં લીધું હતું. પણ ધારો કે 24 આવ્યા તો પાછો એ નિગોદમાં ગયો, પાછો બહાર આવે તો પાછો મનુષ્ય થયો. એમ તો અનાદિકાળથી રખડી આપણે, તો અનંતવાર થયા ને મનુષ્ય ભાવ, બરાબર ને? એમ અનંત થયા ને, એ અપેક્ષાએ કીધું ત્યાં. 24 ભાવ એક જુદી અપેક્ષા જે એ છે ને સમમૂર્છન મનુષ્યની અપેક્ષા એ આખી અલગ વસ્તુ છે. તે પંચ પરાવર્તનના મારા યુટ્યુબ ઉપરના ઓલામાં કદાચ મેં મૂક્યા હોય તો જોઈ લેજો. એની અંદર મેં 24 પર્યાય 24 ભાવની વાત બહુ સરસ બતાવી દીધી. તો આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય લઈને આપણી પર્યાયમાં આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લોઈશવ સાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.